સાબરકાંઠાના તલોદ જીઆઈડીસીને જોડતો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો। રોડ પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકોના વાહનોમાં અવારનવાર પંચર થવાના પણ અનેક બનાવો બનતા હોય છે, ત્યારે રસ્તાનું રિપેરિંગ કામ કરાય તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે। ઘટના છે તલોદ જીઆઈડીસીને જોડતા રોડ પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા હોવાથી રસ્તે જતા વાહન ચાલકોના વાહનોમાં પણ અવારનવાર પંચર થઈ જાય છે। ટાયરો ફાટવાના બનાવો બની રહ્યા છે, ત્યારે રસ્તાને સત્વરે રિપેરિંગ કામ કરાય તેવી માંગ ઉઠી છે। રસ્તા પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા હોવાથી અહીંથી પસાર થતા લોકોના મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકોના વાહનોના નટબોલ્ટ ખુલી જવાના બનાવો બની રહ્યા છે અને આ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેથી સ્થાનિક આજુબાજુના ગામડાના લોકોની બિસ્માર રસ્તાના મામલે ઉચ્ચ પદાધિકારીઓ પાસે રોડ બનાવવાની માંગ ઉઠી છે। ટ્રાફિક જામના સમસ્યાને લઈને રસ્તાનું રિપેરિંગ કામ કરાય તેવી પણ લોકો દ્વારા માંગ ઉઠી છે। ઉચ્ચ પદાધિકારીઓને રોડ સરખા કરાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। સાબરકાંઠાની ઘટના છે, જેમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર ક્યારે જાગતું થાય તેની ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે। કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે।